જય માતા મિત્રો, આજે આપણે બનાવશું દહીં તીખારી અને જુવારનો રોટલો. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, આપણે નાખી દઈશું રાઈ, જીરું. તો અમે લીધી છે એક મીડિયમ સાઈઝની ડુંગળી, એક લાલ મરચી, લીમડીના પાન અને લસણ. તો આપણે પહેલાં નાખી દઈશું લીમડીના પાન અને મરચી. હવે આપણે નાખી દઈશું ડુંગળી. હવે આપણે નાખી દઈશું લસણ. હવે આપણે એને ઢાંકીને 2-3 મિનિટ મૂકી દઈશું. તો આપણો મસાલો શેકાઈ ગયો છે, જેટલો છે એટલો આપણે નાખી દઈશું એની અંદર મસાલા. આપણે એની અંદર નાખશું નમક, આપણે નાખશું હળદર, હવે આપણે નાખશું ધાણા જીરું, 2 ચમચી નાખશું કાશ્મીર મરચું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મસાલો આપણે થોડોક ઠંડો થવા દઈશું, પછી આપણે દહીં નાખીશું. ત્યાં સુધી હું જુવારનો રોટલો બનાવી લઉં. તો આપણે જુવારનો રોટલો બનાવી લીધો. આમાં લઈ થોડુંક નમક, હવે નાખીશું પાણી. એમાં જુવારનો લોટ, હવે આ લોટ બાંધી લઉં. હવે આપણે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. હું આનો રોટલો બનાવી લઈ. તો હવે આપણે તાવડી ગરમ થઈ ગઈ છે. હવે એમાં નાખી દઈશું રોટલો. હવે આપણે રોટલો એક બાજુ શેકાઈ ગયો છે. હવે આપણે આને પલટાવી લઈશું. હવે આપણે આ મસાલો ઠંડો થઈ ગયો છે. તો મેં આ એક વાટકો ઘરે દહીં બનાવ્યું છે. તો આપણે આમાં નાખી દઈશું દહીં. હવે આમાં નાખી દઈશ દહીં. આપણે એને દહીંને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં નાખી દઈશ લીલા ધાણા. રોટલો સડી ગયો છે, આપણે આને પલટાવી લઈશું. અને હવે આપણે તીખારી હલાવી લઈશું. નાખી દઈશું આપણે તીખારી બની દહીં તૈયાર છે. હવે આપણા રોટલો બની તૈયાર છે. દહીં તીખારી અને જુવારનો રોટલો મને તૈયાર છે. તો તમે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ. જય માતાજી.